અમદાવાદમાં વર્ષે ને વર્ષે ગરમી રેકોર્ડ તોડી રહી છે, જેનું એક મોટું કારણ શહેરમાં સતત ઘટતા વૃક્ષો પણ છે. એવામાં કોર્પોરેશનના મિશન મિલિયન ટ્રી અને મિશન ફોર મિલિયન ટ્રી હેઠળ વાવવામાં આવેલા વૃક્ષના આંકડા સામે આવ્યા. ગત વર્ષે અમલી બનેલ મિશન મિલિયન ટ્રી પૈકી 16% વૃક્ષ બચી ન શક્યા હોવાનો ખુલાસો થયો. અલગ અલગ આબોહવા અને માવજતના અભાવે વૃક્ષ નાશ પામ્યા. એટલું જ નહીં, એએમસીને અલગ અલગ એજન્સીઓએ 1529 વૃક્ષ કાપવા મંજૂરી માંગતા 1 એપ્રિલ 2025થી 12 મે 2026 સુધીમાં 514 વૃક્ષ કાપવા માટે મંજૂરી આપવામાં આવી. તો શહેરના 7 ઝોનમાં 227 વૃક્ષ તો મંજૂરી વગર જ કાપી નાખવામાં આવ્યા. સૌથી વધુ વૃક્ષ નિકંદન પશ્ચિમ ઝોનમાં થયું, જ્યાં એક વર્ષમાં વિકાસના નામે 213 વૃક્ષ મંજૂરી સાથે અને 45 વૃક્ષ મંજૂરી વિના કાપી નાખવામાં આવ્યા. અમદાવાદ સહિત રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીના કારણે ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચ્યો છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મિશન મિલિયન ટ્રી અને મિશન 4 મિલિયન ટ્રીની જાહેરાત કરવામાં આવી અને તે બાદ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા તેમાં 83% વૃક્ષો બચ્યા છે અને બાકીના 17% વૃક્ષો છે તે બળી ગયા છે અથવા તેને કાપી નાખવામાં આવ્યા છે. અલગ અલગ ડેવલપમેન્ટના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે વૃક્ષો કાપવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ વૃક્ષો અમદાવાદના પશ્ચિમ ઝોનમાં કાપવામાં આવ્યા છે, જેનો આંકડો 213 જેટલો કાયદેસર રીતે કાપવામાં આવ્યા હોય તે સામે આવ્યો છે અને ગેરકાયદે 45 જેટલા વૃક્ષો છે તે પશ્ચિમ ઝોનમાં કાપી નાખવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના પાંજરાપોળ વિસ્તારના, કે જ્યાં આગળ વૃક્ષો બ્રિજ બનતો હોવાના કારણે તેને દૂર કરવામાં આવ્યા હતા અને જ્યારે કોર્પોરેશન તરફથી તે જાહેરાત કરવામાં આવી તે વખતે પણ અહીંયાના નાગરિકો છે તેમણે વૃક્ષો દૂર કરવા આવેલી ગાર્ડન વિભાગની ટીમ છે તેને પાછી મોકલી હતી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. શહેરમાં જે રીતના ગરમીનું તાપમાન વધી રહ્યું છે, એક તરફ, બીજી તરફ કોર્પોરેશન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મિશન મિલિયન ટ્રી અને મિશન 4 મિલિયન ટ્રી બાદ મિશન 5 મિલિયન ટ્રી છે તે શરૂ થનાર છે, પરંતુ તેની પહેલાં જે જૂના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા હતા તેનું યોગ્ય પાલન નથી થઈ રહ્યું. તેના કારણે થઈને જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા તેનો સર્વાઇવલ રેશિયો પણ દિન પ્રતિદિન ઘટી રહ્યો છે અને કોન્ટ્રાક્ટરો તેમજ એડ એજન્સીના કર્મચારીઓ અને સંચાલકો વૃક્ષોનું આડેધડ નિકંદન કાઢી રહ્યા છે. કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. માર્ચ 2025થી એટલે ગયા અઠવાડિયા સુધીની જો વાત કરું તો આપણી પાસે ટોટલ 7 ઝોનમાંથી 1529 વૃક્ષો કાપવા માટેની અરજીઓ આવી. એટલે અરજીઓ ઓછી છે પણ ટોટલ નંબર ઓફ ટ્રી 1529 વૃક્ષો માટેની આપણી પાસે અરજીઓ આવેલી છે અને એમાંથી આપણે 514 વૃક્ષો કાપવાની આપણે મંજૂરી આપેલી છે. એએમસીના જે પ્રોજેક્ટ હોય, દાખલા બ્રિજનો પ્રોજેક્ટ હોય, રોડના પ્રોજેક્ટ્સ હોય, પછી કોઈ બિલ્ડરના બાંધકામના જે પ્રોજેક્ટ્સ હોય, આવા ટૂંકમાં સિવિલ વર્કને લગતા મેઇનલી જે પ્રશ્નો પર પ્રોજેક્ટ્સ હોય છે એના માટે વૃક્ષો કાપવાની નોબત આવતી હોય છે.